આગળ વધીએ. છેવાડાના નાના વિદ્યાર્થીઓને આગળ વધારવાનો નવો પ્રકલ્પ એટલે શ્રેયાસ યુનિવર્સિટી. અમદાવાદ સ્થિત શ્રેયાસ યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં વિવિધ ફેકલ્ટીના 101 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના પૂર્વ ચેરમેન ડૉક્ટર એસ મંથાએ ખાસ હાજરી આપી. આ સમારોહમાં 2 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા. BCA અને BBA ફેકલ્ટીમાં એક વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત કરાયા. BBAના 20, BScના 53 અને BSc-ITના 28 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ. વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ આ વિશેષ પળના સાક્ષી બન્યા. વિવિધ ફેકલ્ટીમાં છેવાડાના ગામડાઓના વિદ્યાર્થીઓને તેમજ શહેરના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાના ધ્યેય સાથે શ્રેયાંશ શાહે આ યુનિવર્સિટી શરૂ કરી છે. स्किलिंग, अपस्किलिंग, रीस्किलिंग, लर्निंग, रीलर्निंग, अनलर्निंग, ये सारा चीज़ होता रहना चाहिए, क्योंकि जो टेक्नोलॉजी आज उपलब्ध है, आर्टिफिशियल इंटेलिजेंस कहिए या फिर उनके बहुत सारे पहलू है, बहुत सारे परिभाषा है उनकी, तो वो सारे चीज़ों में लोगों को ध्यान रखकर अपना करियर को बनाना चाहिए. બાળપણથી કંઈક કામ કરતો તો મારી મમ્મીએ મને એક વખત એક વાત કીધી હતી કે બેટા જે પણ કામ તું કરે એને પૂરી ગુણવત્તાથી કરજે. પછી એવું ના કહેવું જોઈએ કે ભાઈ થોડું હજી કર્યું હોત તો સારું હોત. એના માટે મેં જિંદગીમાં જે પણ કામ શરૂ કર્યું છે એને એકદમ પૂરી સંતુષ્ટિ સાથે 100% આપીને પૂરું કર્યું છે. સર, આજે મારા માટે બહુ સરસ મોટો દિવસ છે કે આજે મને ગોલ્ડ મેડલ મળ્યું છે. આની પાછળ સર BCAમાં કોમ્પ્યુટર એપ્લિકેશન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અનેક પ્રોગ્રામિંગ લેંગ્વેજનો અમને અભ્યાસ કરાવવામાં